આ બાજુ આ ભાઈબંધ આ બાજુ વાહ હાલો ગરમા ગરમ શીરો ભાઈ બોન છોકરાએ ગોઠવ્યું મસ્ત વાહ શું ગોઠવ્યું હે બાકી આમ કરો એનર્જી વોટર રિચાર્જ આ બાજુ આ બાજુ જય દ્વારકાધીશ જય દ્વારકા हाँ निकली गया फुल ट्रैफिक हो ઈ લોકો બધા બેસી ગયા અને આપણે ચાલવાનું છે ચાલી નીકળવું જરાય બેસવાનું જ નહીં બેસવાનું નથી બેસું બહુ બેસા આજ તો રાતના કેટલા વાગે નીકળ્યા હતા 2 વાગ્યાના ચાલી જ છીએ બપોરે બેઠા હતા પાછા ચાલી ખાસ કાંઈ નથી બેઠા આપણે બહુ ધીમું આવેલા ઘણા ના બહુ સ્પીડમાં આવેલા હાલ હવે હમણાં પહોંચી જઈએ હવે આ મોજા કાઢવાના છે કે હા ઓલો નદી આવે ને ત્યાંથી કાઢ નાખ ત્યાંથી સાવ ખુલ્લા પગે ગુડ મોર્નિંગ જય દ્વારકા પહોંચી ગયા ફાઇનલી દ્વારકા
હે છેલ્લા કે ઉજી ગઈ અંજવાળું થઈ ગયું હવે આ મોજાને વિદાય દેવી આ મજા વિજય દેવી કેવા વાંદરા જેવા આવશે કઈ કેટાના છે કેટાના પગ કેટાના પગ લઈ તો ચાલો હવે પહોંચી હજી બગા હા બોલો નીંદર ગઈ હતી અને આજે આખો દિવસ સાંજ સુધી નીંદર કોઈ હતા ચાલો હવે પહોંચી દ્વારિકા દ્વારકા આવી જાજો બધા જય દ્વારકા જય દ્વારકા જગત મંદિર છે દ્વારકામાં કહેવાય છે પણ કચરો એટલો છે ને કે ક્યાંય ધ્યાન દેતું નથી લાગતું ખરેખર આ સાફ સફાઈ કરવી જોઈએ કેમ કે આપણું આ ચાર ધામની યાત્રામાંથી દ્વારકા તો છેલ્લે આવે કહેવાય કે દ્વારકા જાવ ને ત્યારે પૂરી થાય આપણી યાત્રા તો અને અહીંયા જવો કચરો સ્પેશિયલ હોય ચોકસાઈ હોવી જોઈએ અહીંયા જવો કચરો હોય તો કેમ આવે બને મોદીજીને ખરેખર અહીંયા ચક્કર મારવાની જરૂર છે નથી હા અને આ ચોકસાઈ દોસ્તો તમને અમારી વાત ગમી હશે અહીંયા એકવાર મોદીજીને ચક્કર મારવાની જરૂર છે અને જોવાની જરૂર છે કે આટલો કચરો છે કાયદેસર અહીંયા તો એટલી સ્વચ્છતા હોવી જોઈએ ને કે કોઈ કાંઈ આવે ને તો શું કહેવાય મજા આવી જાય અને હું આમ પણ દ્વારિકાને તો એવોર્ડ મળેલ છે હા તો આટલી ચોકસાઈ તો ખાસ હોવી જ જોઈએ ચોકસાઈ અમને એવું લાગ્યું તમને કેવું લાગે કોમેન્ટ અને દ્વારા બીજું કહેજો કે ગોમતી ઘાટે જ્યાં નાહવા માટે ને છે ત્યાં લેડીઝ માટે કપડાં ચેન્જ કરવા માટે પણ નથી કાંઈ એ પણ ખાસ જરૂર છે ખરેખર નથી એટલે ત્યાં છે થોડીક સુવિધા પણ એટલી બધી ખાસ નહીં તો ખાસ હોવી જોઈએ બાકી હવે નગરપાલિકાને એટલી રિક્વેસ્ટ છે કે કરી દે જય દ્વારકા જય દ્વારકા. દ્વારિકામાં સત્વરા સમાજની વાડીમાં તો ચાલો અહીંયા ફ્રેશ થઈ અને પછી નીકળશું આપણે દ્વારિકાના દર્શન માટે તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં દોસ્તો મળ્યા અહીંથી જવાય કે દર્શન દ્વારકા અહીંયા થઈ ગયા છે મેકઅપ જય દ્વારકાધીશ તો ફાઇનલી આપણે દર્શન કરવા માટે નીકળી ગયા છીએ દ્વારકા મંદિર રેડી થઈને જો પાછળ બધા આવે છે મમ્મી મામા માસી મામી મારે આજે ત્રણેય મમ્મી મામી માસી ત્રણેય ભેગા ચાલો તો હવે દર્શન કરી લઈએ
એટલે એ તો નથી મેળાયો, એટલે ફાઇનલ દર્શન કરી લીધા ને હવે રૂક્ષ્મણી જશે. ચાલો તો રૂક્ષ્મણી માતાજીના દર્શન કરી આવી પછી જાશું ઘરે. તો ચાલો જઈએ પેલા રૂક્ષ્મણી. જય દ્વારકાધીશ બધાને દોસ્તો. અમારો સફર તો બહુ મસ્ત રહ્યો. તમને કેવી મજા આવે એ પછી વિડીયોમાં તમે કોમેન્ટ દ્વારા કહેજો. તો ચાલો બાય બાય.
તડકો સામે લાગે. ટેસ્ટ કરીને કહું જય ભાઈ. કર કર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વાહ શું કે ગ્રીસ. વાહ કેવી છે. ટેસ્ટ કરતા બહુ મસ્ત બનાવી હો. આવજો અહીં જરૂર રૂકમણીજી ચના ચોળા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને આમ જોઈએ તો અમારું ઘર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે, પણ અમારા ઘરથી દ્વારકા એટલું છેટું છે કે 70-80 કિલોમીટર જેવું થાય. નહીં 76 કિલોમીટર. હા 76 કિલોમીટર એટલે આસપાસ એમ. તો આપણે હાલીને ગયા હતા જો રૂકમણીએ જઈવા અને બધી, પણ જોઈએ તો ઘર જેવી મજા ક્યાંય નથી. તો ચાલો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. જેટલું બનશે એટલું પાર્ટ વાઇઝ આપણે આ પગપાળા યાત્રા દ્વારકા પગપાળા યાત્રા શેર કરશું. વિડીયો આપણે જલ્દીથી અપલોડ કરશું. અને જે કોઈ લોકો નવા હોય તે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જય દ્વારકાધીશ. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આગલા વર્ષનો પણ યુટ્યુબમાં આપણે વિડીયો છે જ પગપાળા યાત્રાનો, તો આ વર્ષે આપણે અપલોડ કરવાનો છે. અને હમણાં તો સારો સપોર્ટ મળે છે, તો હવે જલ્દી જ આ દ્વારકા ચાલીને જઈ છીએ વિડીયો મૂકશું. પછી જલ્દી લગ્નના વિડીયો પણ મૂકશું. બધા લોકોની ખૂબ જ કોમેન્ટ આવે છે. અને ખાસ કરીને કે દ્વારકા ગયા એમાં ઘણા લોકો અમારી સામે એટલી સ્માઈલ કરી, અમને એટલો પ્રેમ આપ્યો. ઘણા બધા સબસ્ક્રાઇબર હતા અને જે સ્માઈલ કરે હું એની આમે ઓળખતી ન હોઉં ને તોય હું એમ સ્માઈલ કરતી જ આવતી હતી, કેમ કે મને આઈડિયો હતો કે યુટ્યુબ આપણે ચેનલ બનાવી તો ઘણા લોકો ઓળખતા હોય. હા, એટલે આપણા સબસ્ક્રાઇબર હોય એ જ ઓળખતા હોય. હા, કેમ કે આપણે તો મોઢું ચડાવવાથી કઈ ફાયદો નથી, તો આપણે સ્માઈલ આપવાની બધાને બી હેપી. એવું ના હોય કે ઓળખતા ના હોય તો બધાને. હા, મારું તો એવું જ છે, ઓળખતી ના હોય મારી સામે કોઈ હશે એટલે હું હસી જ નાખું. તો ચલો, બી હેપી, બી સેફ. તો બાય બાય. જય દ્વારકાધીશ.